હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? જ્યારે આપણે ચોઇસ ફિલિંગની વાત કરીએ ત્યારે અત્યારે મે બી શાયદ તમે બહુ સિરિયસલી આ વસ્તુ લઈ લો, કારણ કે તમને બધાને ખબર છે કે મોક રાઉન્ડ એક આપણો ટ્રાયલ રાઉન્ડ છે અને જેમાં આપણને કોલેજ મળે ના મળે કોઈ ફરક નથી પડતો, કારણ કે આપણે એમાં એડમિશન નથી લઈ શકવાના. બટ જ્યારે રાઉન્ડ 1 ની વાત આવશે ત્યારે ઓફિશિયલી ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું અને શું ધ્યાનમાં રાખવું, શું ધ્યાનમાં નહીં રાખવાનું, અથવા તો કઈ મિસ્ટેક ભૂલ તમે ના કરી શકો, એ બધી ડિટેલ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં તમને મળવાની છે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોનું. મારું નામ છે ભૂમિ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયેશ જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. વિડીયોને ખાસ સેવ કરીને રાખજો, કારણ કે જ્યારે તમે ચોઇસ ફિલિંગ કરવા બેસશો ત્યારે હું તમને કહીશ કે આ ભૂલ કરી શકો છો અને એ જ ભૂલ તમે કરશો, અને જ્યારે પછી રાઉન્ડ 2 આવશે ત્યારે પછી મેડમ રાઉન્ડ 1 માં મારાથી આ ભૂલ થઈ ગઈ હતી, અથવા તો મારી આ મિસ્ટેકના લીધે મારી જે કોલેજ અથવા તો મારે જે બ્રાન્ચ જોઈતી હતી મને ના મળી શકે. કારણ કે જ્યારે હું અમારા વખતની વાત કરું, 2012-13 ની વાત કરું, જ્યારે આ બધી પ્રોસેસ ચાલતી હતી, અમને એટલો બધો આઈડિયા નહોતો કે ચોઇસ ફિલિંગ એક્ઝેક્ટલી કઈ રીતે કરાય. અને મે બી શાયદ આ જ રીઝનથી હું પ્રાઇવેટમાં ભણી, નો ડાઉટ સેલ્ફ ફાઇનાન્સમાં ભણી, પણ મને ફ્રી સીટ મળી હતી, પણ મને સારી એવી ગવર્મેન્ટ મળી શકતી હતી, બટ મને એ આઈડિયા નહોતો કે ચોઇસ ફિલિંગ એક્ઝેક્ટલી કઈ રીતે કરવી. એટલા જ માટે કહું છું કે જો ચોઇસ ફિલિંગ તમે સહી રીતે કરશો તો તમને તમારી મનપસંદ કોલેજ અને એ જ બ્રાન્ચમાં એડમિશન મળશે. તો સૌથી પહેલા જ્યારે આપણે વાત કરીએ છીએ પ્રિયેશ જ્ઞાનપીઠ પર લાઈક અને સબસ્ક્રાઇબ દેવાનું છે. क्या करना चाहिए, क्या नहीं करना चाहिए, બધી ટિપ્સ હું તમને આપવાની છું. ચોઇસ ફિલિંગ ક્યાં હે એક્ઝેક્ટલી? ચોઇસ ફિલિંગ તમને ખબર છે કે શું છે? તમારે એસીપીસી થ્રુ ગુજરાતની જેટલી પણ કોલેજ છે એમાં જે પણ કોલેજમાં એડમિશન લેવું છે, પણ જે પણ બ્રાન્ચમાં, એમાં તમારે શું કરવાની હોય છે? ચોઇસ ફિલિંગ કરવાની હોય છે. एसीपीसी में आपको अपनी पसंदीदा कॉलेज और ब्रांचेस की एक प्रायोरिटी लिस्ट फिल करनी होती है कि हाँ भैया मारी આ ટોપ પ્રાયોરિટી છે, એના પછીની આ, એના પછીની આ, એના પછી આ. એવું નહીં કે ભૈયા અહીંથી તમને કદાચ જ્યારે તમે ચાલુ કરશો ને ત્યારે તમને થોડો આઈડિયા આવશે. અહીંયા તમને બધી કોલેજો લખી હશે ને અહીંયા તમે અહીંયા ટીક કરશો ને અહીંયા જતી રહેશે 1 2 3 4 5. આને ટીક કરી કે આ મારે જોઈએ છે તો અહીંયા ફર્સ્ટમાં જતી રહેશે, ફોર્થની જોઈએ તો અહીંયા જતી રહેશે, ફિફ્થની જોઈએ તો 2 4 અને 5. જેમ જેમ તમે કરતા જશો ને એમ એમ અહીંયા આવતી જશે. પરંતુ પછી આને પણ તમારે રીઓર્ડર કરવું પડશે. એવું નહીં કે આ સાઈડ આવી ગઈ એટલે પતી ગયું. આને પણ તમારે રીઓર્ડર કરવું પડશે. કેવી રીતે? કે ભૈયા મારી જે ટોપ પ્રાયોરિટી છે 4th નંબરની છે, તો ભૈયા અપ એન્ડ ડાઉન કરવાનું. 4th ને અપ જશો તો 2nd વાળું ડાઉન જશે. પછી તમે અહીંયા તમને કદાચ અહીંથી ટક 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 નીચે કરતા અહીંયા એક એડ થઈ 7 નંબરની, તમે અહીંયા જો કે આ મારી કોલેજ 4th કરતા પણ વધારે ટોપ પ્રાયોરિટીની છે, તો અપ 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 કરતા જવાનું અને તમારે આ કોલેજને ફર્સ્ટ પર લાવવાની છે. તો આ બધી વસ્તુ તમારે કરવી પડશે. કઈ રીતે કરવાની ઓફિશિયલી હું તમને આખો લાઈવ શીખવાડીશ, પણ એના પહેલા તમારે શું કરવાનું છે? ભૈયા બહુ બધી લાઈક જોઈએ છે ને તમારે બધાને શેર કરવાનો છે. મને ખબર તો પડી છે કે હા બધા છોકરા ઇન્ટરેસ્ટેડ છે, તો ચલો હું એમને લાઈવ બતાવીને શીખવાડું. મેં તમને પહેલા જ શીખવાડું કઈ રીતનું હોય છે. 1 2 3 4 અહીંયા જેમ કે 50 100 200 જેટલી કોલેજ તમને બતાવતી હશે. જેમ જેમ એ કોલેજને ટિક કરતા જશો અહીંયા સાઈડમાં જતી જશે કોલેજ વિથ બ્રાન્ચ. અહીંયા લખી હશે જैसे ફોર એક્ઝામ્પલ VGEC, તો VGEC કોલેજમાં અહીંયા લખ્યું હશે કોમ્પ્યુટર બ્રાન્ચ, બીજી વખત લખ્યું હશે આઈટી બ્રાન્ચ, ત્રીજી વખત લખ્યું હશે સિવિલ બ્રાન્ચ, પછી લખ્યું હશે મિકેનિકલ બ્રાન્ચ. તો તમારે જોઈ લેવાનું કે VGEC આઈટી જવું છે તો VGEC આઈટી. VGEC આગળ ખાલી VGEC ના જોતા, પાછળ એ પણ જોતો કે VGEC ની કઈ બ્રાન્ચ છે, હા એ પણ જોવું જરૂરી છે. एक बार सबमिट करने के बाद आपके चेंजेस मोस्ट प्रोबेबली તમે ટિક કરી દીધું પછી તમારો જે રાઉન્ડ છે પતી ગયો, એના પછી કંઈ પણ ચેન્જ થશે નહીં. તો ખાસ ધ્યાન રાખજો, ગલત અથવા તો અધૂરી ચોઇસ ફિલિંગ નથી કરવાની. બને ત્યાં સુધી મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરો. એટલે હું તો કહું 50 70 100 કરી દો, ક્યાં કઈ જવાનું છે. તો એવું નહીં કે હું તો ખાલી આ 10 જ મારી ટોપ પ્રાયોરિટી છે અને 10માંથી જ મારે જોઈએ છે. ભાઈ 10માંથી ના એ મળે, કદાચ કટ ઓફ ઊંચા થાય, ખબર નથી, હા ને. તો એ તમારે 20 25 30 જેટલી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે. ઘણા બધા સ્ટુડન્ટ્સ ઓવર કોન્ફિડન્સમાં હશે, ખાલી હું તો 10 જ ચોઇસ ફિલિંગ કરીશ અને 10માં મને મળી જ જશે, જોઈ લેજે ભાઈ. બસ એવું ના હોય. राउंड वाइज अलॉटमेंट इस लिस्ट पर ही होता है અને हर चॉइस एक मौका है, वेस्ट मत करो भैया. હું તો એમ કહું મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પર જ્યારે તમે કરવા બેસો છો ત્યારે સમજી વિચારીને કરજો, કારણ કે એમાંથી તમને ઘણો બધો આઈડિયા આવી જશે રાઉન્ડ 1 માટેનો કે તમારે કઈ કોલેજની કઈ બ્રાન્ચને તમારે ફર્સ્ટ રાખવી છે. ये जरूर करें चॉइस फिलिंग के टाइम. सबसे पहले मेरिट लिस्ट चेक करो. मेरिट लिस्ट કઈ રીતે ચેક કરવાનું? આપણી જે પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર, ત્યાં તમે જશો તો ત્યાં તમને ફ્રી કોર્સીસમાં એસીપીસી નું મટીરિયલ સેક્શન જોવા મળશે. એસીપીસી ના મટીરિયલ સેક્શનમાં તમને લાસ્ટ 3 વર્ષના કટ ઓફ જોવા મળશે. એ પણ તમારા કેટેગરી વાઇઝ કે ઓપન માટેનું આટલું આ કોલેજમાં કઈ રીતે જોવા મળશે? તમને કોલેજ જોવા મળશે, કોલેજની સાથે બ્રાન્ચ જોવા મળશે, બ્રાન્ચ સાથે કેટેગરી જોવા મળશે,
છે અને એ રીતે તમારા કટ ઓફ જોવાના છે, કારણ કે કેટેગરી વાઇઝ તમારું રેન્ક ઉપર નીચે જતો રહે છે. એટલા માટે જ આપણે એસસીપીસી માં પરફેક્ટ કીધું છે કે ભૈયા તમારી પાસે જો કેટેગરી સર્ટિફિકેટ હોય, SC ST થી બિલોંગ કરતા હોય, ઓપન કેટેગરીમાં છો પરંતુ EWS માં આવો છો તો ખાસ સર્ટિફિકેટ એડ કરો જેથી તમે એ વસ્તુનો લાભ ઉઠાવી શકો. મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરો. મેં તમને કહી દીધું પ્રાયોરિટી ઓર્ડર સહી રાખો. હા, મેં ફોર એક્ઝામ્પલ ચલો BVM કોલેજ છે. BVM કોલેજમાં મારી ઈચ્છા છે કે ભૈયા મારે ગવર્મેન્ટમાં ભણવું છે, ફિક્સ છે, હા ના. BVM કોલેજમાં એક છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને એક છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિથ ડેટા સાયન્સ, એક છે IT, है ना, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અને એક છે કમ્પ્યુટર વિથ AI. હવે પ્રાયોરિટી ઓર્ડર સહી રાખો. હવે મેં મારે લાસ્ટના કટ ઓફ ચેક કર્યા ત્યારે મને ખબર પડી કે મારા રેન્ક પ્રમાણે કમ્પ્યુટરમાં તો મને મળે એવું જ નથી. મારા રેન્ક પ્રમાણે મને કમ્પ્યુટરમાં તો મળે એવું જ નથી. હવે મારી છે તો ઈચ્છા BVM માં જ ભણવાની, મારે BVM માં જ ભણવું છે. હવે તમને એવું લાગતું છે કમ્પ્યુટર વિથ ડેટા સાયન્સ અથવા IT અથવા તો કમ્પ્યુટર જેમાં કઈ ડિફરન્સ છે? ના ભાઈ, છેલ્લે તો ભણવાનું સેમ જ આવે છે, ખાલી ભાઈ સીટ વધારવાના એક નાટક છે, હા ના. એટલે મારે BVM માં ભણવું જ છે તો એવું નથી કે ભાઈ કમ્પ્યુટર એન્જિનિયરિંગ માં જ મારે ભણવું છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ નું તો કટ ઓફ હાઈ છે, મને મળશે નહીં, પણ તો પણ આપણે નાખી દેવાની, તો પણ આપણે ચોઇસ ફિલિંગમાં એડ કરવાની. તમે જ્યારે કટ ઓફમાં જોવો છો લાસ્ટ યરના, તમે થોડો ઘણો આઈડિયા લગાવો છો અને તમને એવું લાગે છે કે આ કટ ઓફ પ્રમાણે, આ રેન્ક પ્રમાણે મારું સેટ થતું જ નથી, પણ ઉપર નીચે 5-10 નો ફરક પડે છે, તો પણ આપણે એડ કરી દેવાની. નહીં મળતી હોય તો આપણને નહીં આપે, શું વાંધો છે? વધારાની એડ કરવાથી નુકસાન તો જવાનું નથી. પછી હું નીચે શું રાખી દઈશ? કમ્પ્યુટર વિથ ડેટા સાયન્સ એડ કરી દઈશ. આ મને હું તો એડ કરીશ, નથી મળતી ધેટ્સ ઓકે, ફાઇન, કદાચ મળી જાય તો, રાઈટ? ઓકે, તમને બધાને ખબર છે કે તમારા રેન્ક જે છે ફરીથી ચેન્જ થવાના છે, કારણ કે જ્યારે ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામનું રિઝલ્ટ આવશે ત્યારે આ આખું જ મેરિટ લિસ્ટ બદલાઈ જશે, કારણ કે એ વખતે એવા પણ સ્ટુડન્ટ એડ થશે જેમને ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી હશે, ફેલ થયા છે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપીને પાસ થશે, એ અંદર એડ થશે અને આખું મેરિટ અપ ડાઉન થઈ જશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કોઈ A વ્યક્તિ છે, અહીંયા કોઈ B વ્યક્તિ છે, હા ના. આ વ્યક્તિએ એક્ઝામ આપી હતી ને ત્યારે આના મેરિટ રેન્ક જનરેટ થયો હતો 1000મો, ચલો, હા ના. અને આને બીજી વખત ઇમ્પ્રુવમેન્ટ ના આપી, ના ભાઈને ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી હતી ત્યારે મેરિટ રેન્ક 970 ટાઈપનો હતો, ચલો, જનરેટ થયો હતો. આને આપી નહીં તો આનો તો ઠીક છે, આને આપીને એનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કર્યું, આને આપીને રિઝલ્ટ એને ઇમ્પ્રૂવ કર્યું. અને PCMમાં ફોર એક્ઝામ્પલ 275 માર્ક્સ હતા અને આને એ વખતે ચલો 200 માર્ક્સ હતા. આને ઇમ્પ્રુવમેન્ટ આપીને તો આના તો 275 જ રહ્યા, આને ઇમ્પ્રુવમેન્ટ આપીને એને 295 કરી દીધા. તો જે રેન્ક એનો ડાઉન હતો એ રેન્ક શું થઈ જશે? એનો અપ થઈ જશે અને આ ભાઈનો ઓર નીચે ડાઉન થતો જશે. એટલે આ રીતનું આખું કેલ્ક્યુલેશન થશે. લોકેશન ઓર ડિસ્ટન્સ જોવું બહુ જરૂરી છે કે ભૈયા મારે BVMમાં ભણવું છે, મારે નિરમામાં ભણવું છે, મારે DIITમાં ભણવું છે, પણ હું તો રહું છું કોઈ અલગ જગ્યાએ, સુરત રહું છું, તો હું ટ્રાવેલિંગ કરીશ, ત્યાં રહીશ તો કેટલો ખર્ચો થશે, PG નું શું થશે, મેસનું શું થશે, એ બધી જ વસ્તુ તમારે વિચારીને સિલેક્શન કરવાનું છે. એવું નહીં કે મારે આ કોલેજ અને આ બ્રાન્ચ, બસ એ જ. અરે એ નહીં, તમારી ઘરથી કેટલા ડિસ્ટન્સે છે, કેટલું તમારે ટ્રાવેલિંગ કરવું પડશે, શું તમારી પાસે એટલું વ્હીકલ છે, અથવા તો ત્યાંથી ત્યાં જવા માટે કોઈ બસ અવેલેબલ છે, ટ્રેન અવેલેબલ છે, બધું જોવાનું છે. કોલેજનું નેક એક્રેડિટેશન ખાસ જોવાનું. A+ એવું લખ્યું હશે. જ્યારે પણ તમે કોઈ પણ કોલેજ સિલેક્ટ કરો છો ત્યારે કોલેજની વેબસાઇટ પર નેક એક્રેડિટેશન લખેલું હોય છે કે ભૈયા A છે કે A+ છે, અથવા તો 5 માંથી સ્ટાર લખેલા હશે, 4 સ્ટાર, 3.5 સ્ટાર, 4.5 સ્ટાર, એ ખાસ ચેક કરજો અને ફાઇનલ સબમિશન પહેલા એકવાર કન્ફર્મ કરી લેજો. કઈ ગલતીઓ નથી કરવાની, કઈ મિસ્ટેક ના હોવી જોઈએ. સૌથી પહેલી ચોઇસ ફિલિંગ ઓછી નહીં કરવાની, બને ત્યાં સુધી વધારે ચોઇસ ફિલિંગ કરો. શું જવાનું છે? હું તો 50-70 કરી દો, પરંતુ પ્રાયોરિટી ઓર્ડર હોવી જરૂરી છે કે આ ભૈયા પહેલી મારી નિરમા જવું જ છે. હવે મને એવું છે કે મારે નિરમા જ જવું છે તો હું લઈ IT, નિરમા કોમ્પ્યુટર, નિરમા સિવિલ, નિરમા મિકેનિકલ, નિરમા રબર, કારણ કે મારી પ્રાયોરિટી નિરમા છે. મને બ્રાન્ચથી કોઈ લેવા દેવા નથી, બ્રાન્ચ મને જે પણ આપશે ચાલશે, પણ મારે નિરમામાં જ ભણવું છે. એવા પણ લોકો હોઈ શકે. અમુક લોકો એવા કે ભાઈ હું તો પહેલા બધી ગવર્મેન્ટ નાખી દઈશ અને પછી પ્રાઇવેટ નાખી દઈશ. એવું ના હોય. ગવર્મેન્ટમાં પણ તમારી એક ચોઇસ ફિલિંગ હશે કે ભાઈ મારે VGCમાં ભણવું છે, તો LDમાં ભણવું છે, તો GSC ગાંધીનગર 28માં ભણવું છે, તો એ પ્રમાણે તમારે અલગ વાઇઝ, મતલબ સેક્શન વાઇઝ કરવું પડશે. રિસર્ચ કર્યા વગર ચોઇસ ફિલિંગ કરવા ના બેઠતા, ગાંડાની જેમ ચોઇસ ફિલિંગ કરવા બેસો ત્યારે ધ્યાનથી જોઈને કરજો. પ્રાયોરિટી ખોટી ના રાખતા. મેં તમને કીધું કે
કે અહીંથી અહીં લઈ જાઓ ત્યારે અપ એન્ડ ડાઉન કરવું પડશે ને સિક્વન્સ વાઇઝ, કે આ ભાઈ આ પહેલો નંબર છે મારો ટોપ મોસ્ટ પ્રાયોરિટી છે, એમાં મળે તો વેલ એન્ડ ગુડ, એ ના મળે તો આ બીજો, એ ના મળે તો આ ત્રીજો. એવું નહીં કે 5મા નંબરનો મારે પહેલા નંબરે જોઈએ છે તો પછી તમારે એને અપ કરતા ઉપરવાળા સેક્શન પર લઈ જવું પડશે. ડેડલાઇન મિસ ના કરતા. કેટેગરી સર્ટિફિકેટ ખાસ એડ કરવું હોવું જોઈએ. જો ક્વેરી તમને ખબર છે, એક ઓર વિડીયો બનાવ્યો છે ક્વેરી સેક્શનમાં, અને જો તમારું સર્ટિફિકેટ હજી પણ એડ નથી થયું, તમારે SC થી ST અથવા તો ઓપન થી SC માં કન્વર્ટ કરવું છે, તો ક્વેરી સેક્શનમાં તમે તમારું સર્ટિફિકેટ એડ કરી દેજો, કારણ કે કેટેગરી વાઇઝ તમારા રેન્ક અલગ અલગ બને છે, તમને ખબર હોવી જોઈએ. અને ઓકે, ચોઇસ ફિલિંગ સ્ટેપ બાય સ્ટેપ તો તમને ખબર છે, લોગિન કરવાનું છે, કોલેજના બ્રાન્ચ દેખાશે અને પછી આ સાઈડ તમારે જવાનું હોય છે. એ આખું હું તમને લાઈવ કરીને શીખવાડી દઈશ. કેટેગરી ઓપન, SC ST OBC અને EWS ખાસ જોઈ લેજો. ભાઈ ઓપન વાળાને તો કંઈ સર્ટિફિકેટ એડ નથી કરવાના હોતા, SC ST વાળાને કરવાના હોય છે, OBC વાળાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સમથિંગ એડ કરવાનું હોય છે, અને EWS એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન, જે ઓપન સ્ટુડન્ટ્સ છે, ઓપન કેટેગરીના સ્ટુડન્ટ્સ છે, જેમની ફેમિલી ઇન્કમ ઓછી છે, એમને આ વખતનું રિસન્ટલી જે આ વખતનું જે આપણું फाइनेंशियल ईयर हो ए प्रमाणे हमने सर्टिफिकेट ऐड करवानुं रहेशे. इनकम सर्टिफिकेट ये मेरी 5 टिप्स है, देख लो. ड्रीम कॉलेज फर्स्ट पे रखो, रियलिस्टिक कॉलेज सेकंड एंड फिफ्थ पे. मतलब जे तमने छे के भाई आ कॉलेज मारी ड्रीम कॉलेज छे, अहींया मारे जवुं ज छे, अहींया मोस्ट प्रोबेबली चांसेस छे के मारा लागी शके, तो फर्स्ट पर जाओ. सिर्फ एक ब्रांच या फिर एक कॉलेज पे मत रखो, डिफरेंट ब्रांचेस में स्कोप. एवं नहीं कि भैया मने आज ब्रांच मतलब कॉम्प्यूटर में ज भणવું છે તો તમે બધી કોમ્પ્યુટર નાખી દીધી બધી કોલેજની, પણ તમારા કટ ઓફ પ્રમાણે કમ્પ્યુટર મેચ જ નહીં થતું તો તમે એવું સ્ટીક ના રહી શકો. તમે જો એટલી ચોઇસ ફિલિંગ એડ કરી હશે એ જ પ્રમાણે. હવે તમારે એવું છે કે મારે કોમ્પ્યુટરમાં જ ભણવું છે અને તમે બધી કોલેજની કોમ્પ્યુટર નાખી, પરંતુ ક્યાંય સેટ જ નહીં થાય, એ બધી કોમ્પ્યુટરમાં તમારું સેટ જ નહીં થતું, તો તમને પછી અહીંયા બતાવશે કે નો સીટ અલોટમેન્ટ, તમને કોઈ સીટ જ નહીં મળે. એટલે બેટર છે કે બીજી બ્રાન્ચ પણ નાખજો, જેથી તમને કોઈ પર્ટિક્યુલર સીટ તો મળે, તમને આઈડિયા તો આવે કે આ બ્રાન્ચમાં આ કોલેજમાં મને આ સીટ તો મળી શકે છે. राउंड 1 में सीट मिली हो तो भी राउंड 2 के लिए चॉइस फिलिंग अपडेट ए આપણે શીખવાડીશું. આ બધી વસ્તુ આપણે પછી શીખવાડીશું જ્યારે તમારું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે. પછી રાઉન્ડ 2 માં જતા પહેલા કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, શું ચોઇસ ચેન્જ કરી શકીએ, કઈ રીતે કરવાની, એ બધી જ પ્રોસેસ 1 બાય 1 આપણે જેમ જતા જઈશું એમ શીખતા જઈશું. પ્રીવિયસનું કટ ઓફ ચેન્જ કરવાનું છે, મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરવાની છે, ઓર્ડર ચેક કરવાનું છે, કેટેગરી સર્ટિફિકેટ જોઈ લેજો, કોલેજનું નેક એક્રેડિટેશન અને લોકેશન ખાસ ચેક કરવાનું છે, અને આ બધું તમારે વેરીફાઈ કરવાનું છે. તો યસ ભૈયા, તમારે જ્યાં સુધી તમારી ડ્રીમ કોલેજમાં એડમિશન ના મળે ત્યાં સુધી પ્રિયેશ જ્ઞાનપીઠ અને પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમારા સાથે રાત દિવસ ઊભું રહેવાનું છે. લે શું કરવાનું છે, વિડીયોને લાઈક કરવાનો છે, બધા લોકોને શેર કરી દેવાનો છે, જેથી બધા જ લોકોને પોતાની મનપસંદ કોલેજ મળી રહે. તો આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આપણે વારે ઘડીએ મળતા રહીશું. ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.